નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે। વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોએ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તે લિંકમાં તમે જોઈન થઈ જજો। એમાંથી તમને સંપૂર્ણ પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને જ્યાંથી મળી જશે ને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 8ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, તો મિત્રો એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે। તો તમે જોઈ શકો છો આપણી પાસે ધોરણ 8 છે, સામયિક મૂલ્યાંકન ગુજરાતી, પ્રકરણ નંબર 11 થી 12, તારીખ છે મિત્રો 23/12/2024, કુલ ગુણ છે 25, સમય છે 1 કલાક। ચાલો પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1। શું કહે છે જોવો કે પ્રશ્ન નંબર 1 તમને આપેલો છે, નીચે આપેલ કોઈ પણ એક વિષય પર માગ્યા મુજબ જવાબ લખો। હવે આજે 5 સવાલ તમને આની અંદર આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે, કોઈ પણ એક, એના 5 ગુણ રહેશે, બરાબર। ચાલો પહેલો સવાલ શું કહે છે જુઓ, નવા વર્ષમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા તે વિસ્તારપૂર્વક સમજાવો, બરાબર। બીજો સવાલ, આપેલ શબ્દનો ઉપયોગ કરી બે કાવ્ય પંક્તિની રચના કરો। ઓકે, સાંજ, પંખી, સૂરજ, સિંહ, ઘંટરાવ, બાળકો, આ રીતના તમને આપી છે। ત્રીજો સવાલ છે, તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો। ચોથો સવાલ આપ્યો છે, તમારી શાળામાં બનેલો કોઈ એક રમૂજી પ્રસંગ લખવાનો છે। 5 નંબરનો, વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રવાસ તમારે જણાવવાનો છે। તો 5 માંથી તમારે મિત્રો કોઈ પણ એક પ્રશ્ન તમારા વર્ગ શિક્ષક આપશે, એનો જવાબ તમારે એકમ કસોટીના પેપરની અંદર લખવાનો થશે। આનું સંપૂર્ણ સોલ્યુશન જે પણ મિત્રો ડાઉનલોડ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો। ઓકે, ચાલો આગળનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 2। નીચે આપેલા કોઈ પણ એક વિષય પર માગ્યા મુજબ જવાબ તમારે લખવાનો છે, કોઈ પણ એક પ્રશ્ન લખવાનો, કોઈ પણ એક, જેના તમારા 5 ગુણ રહેશે, બરાબર। પહેલો સવાલ, તમે જે સંસ્થાની મુલાકાત લીધી એ સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું શું કરી શકાય, તમારા મંતવ્યો જણાવો। બીજો સવાલ, તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી થશે તે તમારા વિચારો લખવાના છે। ત્રીજો સવાલ આપ્યો છે, તમારા ગામની કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેનો તમારો અભિપ્રાય સવિસ્તર લખો। ચોથો સવાલ આપ્યો છે, તમારી શાળામાં ડોક્ટર મુલાકાત લે તો તમને કયો ફાયદો થાય, કેવો। અને 5મો સવાલ, તમારી શાળામાં છેલ્લે ઉજવાયેલ પ્રસંગમાં તમારી ભૂમિકા સવિસ્તાર જણાવો। તો આ રીતના 5 સવાલમાંથી કોઈ પણ એક તમારે લખવાનો થશે, બરાબર। ચાલો પ્રશ્ન નંબર 3 લઈએ, કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર, એ પણ તમારો 5 ગુણનો રહેશે। પહેલો સવાલ છે, તમારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતા પગમાંથી લોહી નીકળવા લાગે તો તમે શું કરશો ભાઈ, બરાબર। તો પહેલા તો લોહી જે નીકળે છે ભાગ ઉપર આપણે પાટો અથવા ગમે તે વસ્તુ રાખી દઈએ એટલે લોહી નીકળતું બંધ થઈ જાય, અને પછી એને ટ્રીટમેન્ટ ડોક્ટરને બોલાવે તો દવાખાને લઈ જઈને જે પણ સારવાર થતી હોય તે કરવી પડે, બરાબર। બીજો સવાલ, અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો। ત્રીજો સવાલ છે, તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તો તેમાં તમને કોને અને કઈ રીતે મદદ કરી તે લખો। ચોથો સવાલ છે, તમારે વેકેશન પૂરું થતા અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે જણાવો। ઓકે, ચાલો આગળનો સવાલ છે, કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો, એ આપત્તિના સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવો। તો આ રીતના 5 સવાલ તમને આપેલા છે, એમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક સવાલ આપશે। જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો, એમાંથી તમને મળી જશે। ચલો પ્રશ્ન નંબર 4 છે કે કોઈ પણ એક વિભાગ પસંદ કરી શા માટે અને કેવી રીતેથી પ્રશ્ન પૂછી શકાય તેવા 5 પ્રશ્નોનું નિર્માણ કરો, જે તમારો 5 ગુણનો પ્રશ્ન રહેશે। પેલા વિભાગ્ય તમને આપેલો છે કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવે છે, એવી દુનિયામાં બીજે કોઈ દેશમાં નથી દેખાતી, બરાબર। તો તમારો પહેલો સવાલ શું બને ભાઈ કે ભાઈ કયા દેશની અંદર વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની અખંડ પરંપરા ચાલી રહી છે, તો જવાબ આવશે ભારત, બરાબર। આ રીતનો તમારે સવાલ, પછી 10 વર્ષ ઉપરથી બીજો સવાલ તમારો બની શકે,
પછી ભારતે પોતાના પુરાણા શબ્દોમાં તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે અને સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. તો આવા ઘણા બધા પ્રશ્નો તમારે બનશે. પછી આપણે આપણા દેશને ઇન્ડિયા અને ભારત, ઇન્ડિયા શબ્દ ઇન્ડિક્સ પરથી ઉતર્યો છે, સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે. બરાબર. વિભાગ 3 આપેલો છે, એ રીતે નીચે વિભાગ 4 ને વિભાગ 5 તમને આપેલો છે. સંપૂર્ણ સોલ્યુશન જે પણ મિત્રો ડાઉનલોડ કરવું હોય તો ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને ત્યાંથી મળી જશે. ચલો આગળનો પ્રશ્ન આપ્યો છે જે વ્યાકરણ વિભાગ, પ્રશ્ન નંબર 5 છે. નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરો જે તમારો 5 ગુણનો રહેશે. વિભાગ 1 આપ્યો છે, એ રીતના તમને અલગ અલગ વિભાગ 5 આપેલા છે. પેલો દ્વંદ્વ સમાસ ઓળખો, તો ભાઈ અને ભાભી, આ તમારો જવાબ આવશે. ભાઈ અને ભાભી દ્વંદ્વ સમાસ. અલગ પડતો શબ્દ, આ દિવાલ, આ બારણા, છત, ફળિયું, તો પાદર અલગ પડે. શબ્દ સમૂહ, વિધવા સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ, બરાબર, એ તમારે લખવાનો છે. યોગ્ય રૂઢિપ્રયોગને પસંદ કરો. બાને ઘર સાથે માયા બંધાઈ ગઈ હતી, બરાબર. પછી સાચી જોડણી, ફિલસૂફી, એની તમારે જે આવે તે લખવાનું છે. વિભાગ 2 જોવો તો દ્વંદ્વ સમાસ આપ્યું છે, સાતમ અને આઠમ, તો આ આવશે. અલગ પડતો શબ્દ, શિક્ષક, વર્ગખંડ, પુસ્તકાલય, મેદાન, તો ટપાલી અલગ પડે. નવી પરણેલી સ્ત્રી ને નવું વધુ, બરાબર. ચાલો આ રીતના તમને બધામાં દ્વંદ્વ સમાસ, અલગ પડતો શબ્દ, શબ્દ સમૂહ, અલગ અલગ 5 વિભાગ આપેલા છે. એમાંથી તમારે વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક વિભાગ આપશે, 5 ગુણનો રહેશે. સોલ્યુશનમાં ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. મિત્રો આ તો ધોરણ 8 ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રશ્ન બેંક તેના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું અવનવા વિડીયોમાં. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.